નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે લીધી કચ્છની મુલાકાત। કચ્છ મોરબીના વિકાસ પર્વ સંમેલનમાં આપી હાજરી। મોંઘવારી, સંરક્ષણ સહિત વિકાસ દર મુદ્દે કરી ચર્ચા। ભુજમાં ઝડપાયેલ નકલી નોટના કારખાનાનો મામલો। નકલી નોટના કિસ્સામાં રાજકોટથી વધુ એક આરોપીની ધરપકડ। બજારમાં નકલી નોટ ઘુસાડવા ભજવી હતી ભૂમિકા। પશ્ચિમ કચ્છ પોલીસે વધુ 2 આરોપીઓ ધકેલ્યા પાસામાં। મુન્દ્રાથી ઝડપાયેલ પ્રોહિબિશનના આરોપી વિરુદ્ધ કાર્યવાહી। એસપી ચૌહાણે કુલ 9ને ખવડાવી પાસાની હવા। ગાંધીધામમાં આધુનિક ગેસ સંચાલિત સ્મશાન સજ્જ। 48 લાખના ખર્ચે અત્યાધુનિક સ્મશાનનું થયું નિર્માણ। આગામી 26મીએ સ્મશાન ગૃહનું કરાશે ઉદ્ઘાટન। કચ્છ મોરબી જિલ્લાના વિકાસ પર્વને અનુલક્ષીને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આજે કચ્છની મુલાકાત લીધી હતી। ગાંધીધામ ખાતે આવેલા સિંધુ ભવન મધ્યે વિકાસ પર્વ સંમેલનનું આયોજન થયું હતું। કચ્છ પહોંચેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધન કરીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિકાસ પર્વ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મનોહર પારીકરે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું। તો છેલ્લા 2 વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ આપવા આ આયોજન કરાયું છે। ત્યારે 2 વર્ષ દરમિયાન કૃષિ ક્ષેત્રે વિકાસ થયો છે અને હજુ પણ કૃષિ ક્રાંતિ ક્ષેત્રે સરકારના પ્રયત્નો જારી છે। તો જનધન યોજના, ગેસ સબસિડી છોડવાના આહવાન બાદ શરૂ થયેલી ઉજ્જવલા યોજનાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું। पिछले महीने के 26 तारीख को मोदी जी यहाँ से चल के दिल्ली आ गए, उसे 2 बरस का टाइम हो गया। तो आप लोगों को तो ऐसी मोदी सरकार की काफ़ी पहचान है, लेकिन पूरे देश में हमारा देश इतना बड़ा है कि इस देश में 2 बरस के कम काल में जिस प्रकार का पूरा परिवर्तन अनेक क्षेत्र में हम लोगों ने देखा है, उसके लिए लोगों तक रिपोर्ट कार्ड लेके पहले बार कोई केंद्रीय सरकार लोगों के सामने गई है। एग्रीकल्चर क्षेत्र में पहले बार जो अभी क्रॉप इंश्योरेंस स्कीम, हेल्थ कार्ड स्कीम, इंफ्रास्ट्रक्चर में रोड का नेटवर्क, रेलवे का नेटवर्क, स्मार्ट सिटी, कल अभी स्मार्ट सिटी का एक साथ और सभी स्मार्ट सिटी के इनॉग्रेशन होने वाला है प्रधानमंत्री के हाथों से। तो ऐसे अनेक क्षेत्र है कि जहाँ प्रगति जो सरकार ने की है उसका रिपोर्ट कार्ड पिछले 2 महीना आपके सामने आ रहा है। જ્યારે કચ્છની બોર્ડરમાં ફેન્સિંગ મુદ્દે વાત કરતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં જ્યાં પણ ફેન્સિંગ થઈ શકે છે ત્યાં કરી દેવાય છે। ફેન્સિંગનું કામ પૂર્ણતાના આરે છે અને ક્રીક વિસ્તારમાં જ્યાં દલદલ છે તે બોર્ડર પર ફેન્સિંગ શક્ય ન હોવાથી નવી ટેકનોલોજીથી પેટ્રોલિંગ કરવામાં આવશે। थोड़े जगह तकलीफ है जहाँ दलदल होती है या मार्शी एरिया होती है, वहाँ किधर वहाँ फेंसिंग लगाना, फिजिकल फेंसिंग लगाना कई बार तकलीफ का हो सकता है। हम लोग टेक्नोलॉजी का भी इस्तेमाल करने की सोच रहे हैं। 45 किलोमीटर जो बचा था, जहाँ पॉसिबल है वहाँ कर रहे हैं। जहाँ पॉसिबल नहीं है वहाँ एक तो ज़्यादा गश्त रहनी चाहिए, गश्त ही बोलते हैं ना, पेट्रोलिंग या टेक्नोलॉजी के आधार पे आप कैमराज और ये ऐसी चीज़ें का यूज़ करके, इंफ्रारेड बाकी चीज़ों का यूज़ करके भी वहाँ इनविजिबल फेंस खड़ा कर सकते हैं। तो वो हर एक जगह की लोकल स्थानिक प्रॉब्लम देख के करना पड़ेगा। તો સંરક્ષણ ક્ષેત્રમાં 100% એફડીઆઈને મંજૂરીની બાબતમાં સ્થાનીય કંપનીઓને કોઈ નુકસાની નહીં થાય તેવી પ્રતિક્રિયા તેમણે આપી હતી। આ ઉપરાંત વિદેશી કંપનીઓ ભારતમાં આવશે તો તેનાથી સ્થાનિક કંપનીઓને પણ લાભ થશે તેવું તેમણે ઉમેર્યું હતું। एक्चुअली एफडीआई 100% डिफेंस में हम लोगों ने किया है, उससे भी स्थानिक जो लोकल कंपनी जो है उनको कुछ नहीं फ़र्क पड़ता है, क्योंकि
कौन सामान तैयार करता है इसको मैं महत्व नहीं देता हूँ। हमारा खरीद जो परचेस करने का रूल है उसमें हम लोगों ने लिखा है कि इंडिजिनसली डिज़ाइंड, मतलब इस देश में डिज़ाइन किया हुआ, डेवलप किया हुआ और तैयार किया हुआ, इसको सबसे बड़ा प्राधान्य मिलेगा। दैट मीन्स इफ देर इज़ अ लोकल कंपनी, इंडियन कंपनी विच हैज़ मैन्युफैक्चर्ड, डिज़ाइन, डेवलप्ड एंड मैन्युफैक्चर्ड, उससे हम पहला खरीद लेंगे माल। सो यहाँ की अगर कोई कंपनी रहेगी इस देश की तो उससे माल खरीदी हो जाएगा। बाहर की कोई कंपनी इस देश में आए तो उसको बाद में, अगर हमारे देश में हमारे कंपनियों को अगर बनाने में सक्षम नहीं है तो ऐसे आइटम्स जो रहेंगे बाहर से आने वाले से, तो उससे खरीद सकते हैं। अभी भी वो हम खरीद रहे हैं, बाहर से इंपोर्ट कर रहे हैं, उसके जगह जो कंपनी यहाँ आएगी उनसे खरीद लेंगे मेक इन इंडिया के तहत, और वो एक्सपोर्ट भी कर सकती है। तो मुझे लगता है कि ये 100% FDI 100% FDI से डिफेंस सेक्टर में देश को दोनों तरफ से फ़ायदा होगा। यहाँ के कंपनियों को कुछ नुकसान नहीं होगा, उल्टा जो हम लोग बाहर से खरीद रहे हैं आइटम वो इस देश में बनेगा और उससे नौकरी और यहाँ उत्पादन बनेगा। આ ઉપરાંત મોંઘવારી મુદ્દે પણ તેમણે કેટલીક સ્પષ્ટતા કરી હતી અને મોંઘવારી વધતા પાછળ છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે દેશની તિજોરીમાં જે ખાડો કર્યો છે તેને પૂરવા ભાજપ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે। જ્યારે મોંઘવારીને અંકુશમાં લેવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું। ઉપરાંત દાળના ભાવ વધારા અંગે વિસ્તૃતમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં દાળની ખપત 12 લાખ ટનની છે, જેની સામે ઉત્પાદન 17 થી 18 લાખ ટનનું છે। વધારાની દાળ બહારથી મંગાવવામાં આવતી હોવાથી ભાવ વધ્યા છે, પરંતુ આગામી ટૂંક સમયમાં તેને અંકુશમાં લેવામાં આવશે તેવી વાત મનોહર પારીકરે કરી હતી। वेरी बैड इकोनॉमी सुधरने के लिए थोड़ा बहुत प्रेशर आ जाता है। आई कैन एश्योर यू एज द इकोनॉमी इम्प्रूव्स ऑटोमेटिकली सरकार इसमें से कई चीज़ें कम, इसमें वी बिलीव इन रिडक्शन इन टैक्सेशन बट टू टेक ऑफ द बर्डन ऑफ द बैड डीड्स, ठीक है, बराबर है। दालों और सब्जी में थोड़ा भाव में काफ़ी इम्प्रूव ये हुआ है, लेकिन उसके लिए हम लोग एक्शन प्लान बना रहे हैं और कर रहे हैं भी। अभी दालों के बारे में ये होर्डिंग से हो रहा है। दाल इस देश में कम बनती है, देश को करीबन 21 लाख टन चाहिए, बनती है 17-18, तो बाहर से 4-5 लाख टन इंपोर्ट होनी है। अगर टाइम पे बाहर प्रोडक्शन नहीं हो गया तो देयर इज़ अ प्रॉब्लम। सो गवर्नमेंट इज़ नाउ बिल्डिंग अ बफर स्टॉक, उसके लिए पैसे भी दिए हैं सो दैट इन फ्यूचर अगर दाल के भाव बढ़े, लेकिन वो इम्पैक्ट होने के लिए थोड़ा टाइम चाहिए। ગાંધીધામના સિંધુ ભવન ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જળ સંસાધન મંત્રી સંવરલાલ જાટ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી દિનેશ શર્મા, કેન્દ્રીય કૃષિ મંત્રી મનોહર પારીકર, રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીધામ ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સહિતના ભાજપના નેતાઓએ પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ પાર્ટી મિટિંગમાં ભાગ લીધો હતો, જેમાં ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ ભાગ લઈને ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। પાર્ટી મિટિંગમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ભાજપના કેન્દ્ર સરકારે જે વિકાસશીલ યોજનાઓ અમલમાં મૂકી છે તે કેમ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે માર્ગદર્શન અપાયું હતું। પાર્ટી મીટિંગ બાદ ગાંધીધામના સિંધુ ભવન ખાતે કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના વિકાસ પર્વ સંમેલનને સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે ખુલ્લો મૂક્યો હતો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કેન્દ્રની મોદી સરકાર તેમજ ગતિશીલ ગુજરાત સરકારને 2 વર્ષ પૂર્ણ થતા વિકાસ પર્વનું આયોજન કરાયું છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છ જિલ્લા ભાજપના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ખાસ તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપીને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કમર કસવા આહવાન કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સંવરલાલ જાટ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી દિનેશ શર્મા, કેન્દ્રીય કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા,
રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને વિકાસ પર્વ અંતર્ગત માહિતી આપી હતી। આ વિકાસ પર્વ સંમેલનમાં મોટી સંખ્યામાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉમટ્યા હતા। कच्छ में अब तक मैं केवल 2 ही बार आया, 3-4 बार आना पड़ेगा जब सबका नाम ध्यान में रहेगा। और मैं इसलिए आप सबका स्वागत करे छूँ। मैंने गुजराती आवड़ी थी, प्रैक्टिस नहीं। IIT में जब पढ़ाई करते थे तो मेरे कई दोस्त गुजराती थे, तो 70s 80s में कई मिनट 1.5 मिनट तो कम से कम गुजराती बोल सकता था। अभी प्रैक्टिस गई, पहले गोवा में एक बाद में चला गया तो स्थानिक भाषा में भाषण करने की आदत हो गई। अभी 1.5-2 साल दिल्ली में आ गया, हिंदी में बात करने लगा। और एक हमारी कार्यकर्ता मुझे पूछने लगे, आप गोवा में वापस जाने वाले हो क्या? शुरू में डर लग रहा था क्योंकि हिंदी बोलने में प्रैक्टिस नहीं थी। अभी हिंदी अच्छी बोल कर लेता हूँ। और कई लोग मुझे बोलते हैं कि तुम्हारी हिंदी ज़्यादा समझती है, उसमें बहुत जड़ शब्द नहीं रहते, वो ज़्यादा करके दिल्ली से ज़्यादा बम्बई से ज़्यादा ताल्लुक़ रखती है। लेकिन भाषण करना ये मेरा स्वभाव नहीं है। पॉलिटिक्स में कैसे आ गया ये मुझे भी मालूम नहीं। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા 8 અધિકારીઓની તેમજ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ એસપી જીવી બારોટને બદલવામાં આવ્યા છે। પૂર્વ કચ્છમાં એસપી તરીકેના કાર્યકાળમાં છેલ્લે વિવાદોમાં સપડાયેલા જીવી બારોટને દાહોદના પાવડીમાં રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ તરીકે મુકાયા છે, તો પૂર્વ કચ્છમાં એસપી તરીકે મહિલા અધિકારીને મૂકવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લાના હાલોલમાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી BR પટેલને બઢતી આપીને પૂર્વ કચ્છના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે અગાઉ પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા દીપક મેઘાણીને અમદાવાદના એસપીમાંથી બદલીને સુરેન્દ્રનગરના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે। અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો।